નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ભરૂચ વાગરા તાલુકાના દહેજ સ્થિત સંભેટી વિસ્તારમાં આવેલી શિવાલિક રસાયણ લિમિટેડ યુનિટ સામે સ્થાનિક ગ્રામજનો, કામદારો અને આસપાસ ગામના નાગરિકોએ પ્રદૂષણના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને કારણે લોકોના આરોગ્ય અને પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કંપનીમાંથી ખાસ કરીને રાત્રે 10 વાગ્યા બાદ અને બપોરના સમયે અસહ્ય દુર્ગંધ ફેલાય છે, જેના કારણે રહેવાસીઓ, વૃદ્ધો અને નાના બાળકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે। આ ઉપરાંત હવામાં સફેદ ધુમાડા જેવું પ્રદૂષણ ફેલાતું હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે। વિરોધ કરનારાઓએ વધુ આક્ષેપમાં કર્યો હતો કે કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારની ગટર લાઇન તેમજ વરસાદી પાણીના તળાવમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે, જેના કારણે તળાવનું પાણી પશુઓ માટે પણ ઉપયોગી રહ્યું નથી અને સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તપાસ દરમિયાન તળાવના પાણીમાંનું પીએચ સ્તર નિર્ધારિત ધોરણ કરતાં વધુ આલ્કોહાઇલ હોવા સામે આવ્યું છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ચિંતાજનક હોવાનું તેઓએ જણાવ્યું। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મુદ્દે અગાઉ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી સહિત સંબંધિત અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામજનો અને કામદારોએ ચેતવણી આપી છે કે જો કંપની દ્વારા કેમિકલયુક્ત પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે, પ્રદૂષણ પર નિયંત્રણ નહીં લાવવામાં આવે અને જવાબદાર કંપની સંચાલન સામે કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર બનશે। નોંધ: ઉપરોક્ત આક્ષેપો સ્થાનિક ગ્રામજનો અને વિરોધ કરનારાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। સંબંધિત કંપનીથી અથવા સત્તાવાળાઓનો પ્રતિભાવ મળીએ તેને પણ પ્રકાશિત કરવા યોગ્ય રહેશે। રિપોર્ટર ફિરોજ રાઠોડ। પટિયાલ સંભેટી ગામમાં રહું છું, જ્યાં બધા મારી સાથે જે સંભેટીના ગામના જ છે બધા વતની, અને જ્યાં બાજુમાં અમારી કેમિકલ કંપની આવેલી છે, જે પોલ્યુશન કંપની એકદમ છે, જે કેમિકલ તળાવમાં છોડે છે ગટર લાઈને, અને પૂરી તળાવની અંદર પૂરી મચ્છી મરી ગઈ છે, બધા પશુઓને પણ નુકસાન કરે એવી પોલ્યુશન થઈ ગયેલું છે। જો અમારે આ તળાવ ખાલી કરાવવું પડશે, અને નહીં તળાવ ખાલી કરે તો એના પર અમે ધરણા પર પણ બેસવા તૈયાર છીએ, અને અમારે તાત્કાલિક આ તળાવ ખાલી કરવું જોઈએ, અને બહુ જ નુકસાન થઈ રહેલું છે આ ગામને। તો આના માટે અમે પહેલાં ઉપરથી નમ્ર વિનંતી કરીએ છીએ કે જ્યાં ગામને નુકસાન ના થાય અને પોલ્યુશન સાફ કરી બતાવે। ઘણીવાર વિવાદમાં આવ્યું હોય એવું જણાવવામાં આવે છે। આજરોજ શિવાલિક કંપની જે ડ્રેન લાઇન કરી ગ્રામ્ય મુખ્ય પ્રશ્ન શું છે? મતલબ કે તમારો મુખ્ય પ્રશ્ન શું છે? કંપનીમાં તકલીફ શું છે? રાત્રિના સમયે 10 વાગ્યા પછી આ લોકો બ્રોમિનની એટલી વાસ આવે છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, નાના બાળકોને પણ તકલીફ પડે છે। અમુક ટાઈમે બપોરે પણ સ્મેલ આવે છે, બહુ સ્મેલ આવે છે, એટલે શ્વાસ લેવામાં એટલી તકલીફ પડે છે। બીજું કે પોલ્યુશન વધારે છે, ખૂબ જ પોલ્યુશન, વ્હાઇટ ધુમારાના જેમ ગામમાં પ્રદૂષણ ફેલાવે છે। આ લોકોને ઘણીવાર જણાવવા છતાં પણ હજુ કોઈ કારણ આવ્યું, કોઈ એક્શન નથી લીધી કોઈ અધિકારીને। અમે કેટલી વાર આ લોકો જીપીસીબીને પણ જાણ કરેલી છે, છતાંય આ લોકો કંઈ પેટનું પાણી નથી હલતું। આજના દિવસે પણ આ જે ગટર લાઇન છે, જે ગ્રામ્ય વિસ્તારની જે તળાવમાં પાણી જાય છે, વરસાદી પાણી, એ પાણી એટલું પ્રદૂષિત છે। એ પાણી અમે તળાવમાં જે છે એમાં ધૂળને પીવાલાયક પાણી છે, ગ્રામના લોકો કપડાં ધોવામાં વપરાશના ઉપયોગમાં થાય છે। હવે આજે માછલી એટલી ત્યાં તળાવમાં મળી ગઈ છે કેમિકલ પાણીના લીધે। અમે હમણાં ચેક કર્યું તો એમાં પીએચ 6% પાણી, પીએચ 6% આવવું જોઈએ તો 8% આવે છે, આલ્કાઇલ મિક્સ છે એવું જાણવા મુજબ જણાવ્યું છે। તો કંપનીને બસ એટલી અપીલ કરીએ કે એ તળાવમાં જે ખરાબ પાણી છે એ બહાર નિકાલ કરી દે। બીજું કે જ્યાં ડ્રેન લાઇનમાં પણ પાણી ભરાયેલું છે ગ્રામ્ય વિસ્તારની ગટર લાઇનમાં, એ પણ સાફ કરાવી દે, પાણી સાફ કરાવી દે। બીજું કે બસ
મામલતદાર સાહેબને પણ અમે જાણ કરીશું. જો નહીં બની શકે, નહીં કરાવે તો અમે આંદોલન કરીશું કાં તો આવેદનપત્ર આપીશું. બસ એટલી માંગ છે. જય હિન્દ, જય ભારત.